પ્રણામ ધોબીરાજ. શું છે? કાન્હા, આ તો વિનમ્ર પણ નથી. મામાશ્રીનો ધોબી છે ને. અમે અહીંયા ધનુષ્યજ્ઞ સમારોહમાં આવ્યા છીએ. હા તો તો એટલા માટે અમને થોડા વસ્ત્રો જોઈએ. સમારોહ સમાપ્ત થતાં જ અમે પાછા આપી દઈશું, અને જો આપ કહેશો તો અમે એનું મૂલ્ય પણ ચૂકવી દઈશું. મૂલ્ય ચૂકવશો? હે, ચાલો. સાંભળો ધોબીરાજ. અરે ચાલો ખસો. એ મોટા ભાઈ, નહીં કાન્હા, હું તમારું અપમાન કદાપી સહન નહીં કરી શકું. શું કહ્યું તમે? કૃષ્ણ અને બળરામે રાજધોબીનો જીવ લઈ લીધો? આ તો મથુરા નરેશને વિરુદ્ધ કૃષ્ણએ યુદ્ધના શિંગણા ફૂંક્યા. મને તો ભય લાગવા લાગ્યો છે અક્રૂરજી. કૃષ્ણના પિતાને ભાઈ? નંદરાયજી, કંસ અને કૃષ્ણ બંને યોદ્ધાઓ છે, પરંતુ આ બંને યોદ્ધાઓમાં ધરતી અને આકાશનું અંતર છે. કંસ સામર્થ્યશાળી અને મથુરાનો રાજા હોવા છતાં કૃષ્ણની સાથે આજ સુધી છુપાઈને યુદ્ધ લડતો રહ્યો. અને કૃષ્ણ 12 વર્ષનો છે, કંસની નગરીમાં છે, સેના વગર, શસ્ત્ર વગર. છતાં એણે કંસની વિરુદ્ધ યુદ્ધના શિંગડા ફૂંકી દીધા. અક્રૂરજી, હવે શું થશે? કૃષ્ણનો વિજય થશે નંદરાયજી, અને કંસનો અંત. ચાણોર, તત્કાળ એક સૈનિકની ટુકડી મોકલો અને મથુરાવાસીઓની સામે કૃષ્ણને બંદી બનાવીને ઢસડતા અમારી સમક્ષ ઉપસ્થિત કરો. મહારાજ, હા ચાણોર, અમે કૃષ્ણને એના અપરાધનો દંડ આપીશું, અને એ દંડ હશે મૃત્યુદંડ. જેવી આજ્ઞા મહારાજ. સાંભળો, કૃષ્ણને પકડવા સૈનિક આવ્યા છે. સાંભળો, કૃષ્ણને પકડવા સૈનિક આવ્યા છે. ખસી જાઓ, મને જવા દો. મારે કૃષ્ણના ગળામાં માળા પહેરાવી છે. અરે, તમે તો કંસના માળી છો, અહીંયા કેમ આવ્યા છો? જાઓ, જઈને કંસને માળા પહેરાવો. આમ પણ કંસનો અંતિમ સમય આવી ગયો છે. કૃષ્ણ અમારો તારણહાર છે. અહીંયા તારી કોઈ આવશ્યકતા નથી. જા. માળી બાબા, કૃષ્ણ, તમે અમારો ઉદ્ધાર કરવાના છો. જીવનમાં
હું પ્રતિદિન પાપ કરતો આવ્યો છું.